નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત ગવર્મેન્ટ પેન્શન અને ન્યૂઝ અપડેટ. જો તમે ગુજરાતમાં રાજ્યમાં રહો છો અને પેન્શનધારક મિત્રો છો, તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે. ગુજરાત રાજ્યના પેન્શન 9,000 રૂપિયાથી વધશે. તો મિત્રો, તમને આ ચેનલ પર હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે અને આજનો વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતાં પહેલાં જે ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે પગાર, પેન્શન, ડીઆર, એચઆરએ અન્યથા કોઈપણ અપડેટ આવે, હરેક અપડેટ આપણી ચેનલ પ્રોવાઈડ કરવામાં આવશે. તો આપણી આ ચેનલને એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ. 7મો પગાર પંચ ડીએમાં વધારો. કેન્દ્ર સરકાર ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ અર્ધવાર્ષિક ડેટા આધારે દર વર્ષે 2 વાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનોની મોંઘવારી ભથ્થામાં અને મોંઘવારી રાહતમાં દરમાં સુધારો કરે છે. આ વધારો દર જાન્યુઆરી જુલાઈથી કરવામાં આવે છે, જેની જાહેરાત માર્ચ ઓક્ટોબરની આસપાસ કરવામાં આવે છે. હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને પેન્શનની દર 53% દર મોંઘવારી ભથ્થા રાહતમાં લાભ મળી રહ્યો છે. હવે આગામી વધારો જાન્યુઆરી 2025માં થવાનું છે, જેનો દર શ્રમ મંત્રાલય દ્વારા જુલાઈ ડિસેમ્બર 2024 સુધીમાં એઆઈસીપીએ ડેટા અનુસાર નિર્ધારિત છે. એવી અપેક્ષા છે કે 3% ડીએ ફરીથી વધારો કરી શકાય છે, અને જેની જાહેરાત હોળી પહેલાં કેબિનેટ બેઠકમાં ગમે ત્યારે થઈ શકે છે. માર્ચમાં 3% ડીએ વધારો માન્ય. જો આપણે જુલાઈ નવેમ્બર સુધી ડેટા પર નજર નાખીએ તો એઆઈસીપીએ ઇન્ડેક્સ 144.5 પહોંચી ગયો છે અને ડીએ સ્કોર 55.5 પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં ડીએમાં 3% વધારો થયો છે. જો કે ડિસેમ્બર 2024માં ડેટા હજુ આવવાનો બાકી છે. આ પછી જાન્યુઆરી 2025માં ડીએમાં કેટલો વધારો થશે તે નક્કી કરવામાં આવશે. નવો દર જાન્યુઆરી 2025થી લાગુ થશે. તે 2 મહિના એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી બાકીનો પગાર પર મળશે. આ વધારો 7મો પગાર પંચ હેઠળ કરવામાં આવશે અને આનાથી 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 59 લાખ પેન્શનધારકને ફાયદો થશે. ડીએ વધારો પર પગાર બાકીની ગણતરી કેવી રીતે કરવામાં આવશે? કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએની ગણતરી આ રીતે કરવામાં આવશે. ડીએ ટકા છેલ્લા 12 મહિના માટે એઆઈસીપી આધારિત વર્ષ 2001 100, જેની જાહેરાત 115.76 115.76 ગુણ્યા 100. જાહેર ક્ષેત્ર કર્મચારીઓ માટે ડીએની ગણતરી આ રીતે કરવામાં આવશે. ડીએ ટકા છેલ્લા 3 મહિના માટે એઆઈસીપીએ ડેટા આધારે વર્ષ 2001થી 6 100 બરાબર 6 ની જાહેરાત 124.33 ગુણ્યા 6. ઉદાહરણ તરીકે 18,000 રૂપિયા લઘુત્તમ પગાર મેળવતા કર્મચારીઓને 3% ડીએ વધારો પર 540 રૂપિયા વધારો મળશે. જ્યારે 2,50,000 રૂપિયાનો મહત્તમ પગાર મેળવતા કર્મચારીઓને 4,500 રૂપિયા વધારો મળશે. જો કોઈ કર્મચારી દર મહિને 15,000 રૂપિયા મોંઘવારી ભથ્થું મેળવી રહ્યું છે, તો તે વધીને 15,400 રૂપિયા થશે. એટલે કે તેમને દર મહિને 450 રૂપિયા વધુ મળશે. આનો લાભ પેન્શનરોને પણ મળશે, જેમનું પેન્શન 270 રૂપિયાથી વધીને 3,750 રૂપિયા થઈ શકે છે. તો થેન્ક યુ વેરી મચ. અને ગુજરાતી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. રોજના રોજ તમને આવી માહિતી પ્રાપ્ત થતી રહેશે આ ચેનલ પર.